ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો આજે હેન્ડઓવર આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે થોડા ઘણા મિશ્ર સંકેતો જુઓ આપણને વૈશ્વિક બજારો તરફથી મળી રહ્યા છે. ગઈકાલે અમેરિકાના બજારોની અંદર જે કારોબાર હતો થોડો મિશ્ર જોવા મળ્યો હતો. ડાઓ લાલ નિશાનમાં બંધ થતો જોવા મળ્યો, પરંતુ નાસ્ડેક, S&P 500 બંનેની અંદર આપણને ખાસ કરીને રેકોર્ડ સ્તર પર આપણને બંધ થતા જોવા મળ્યા છે. હવે ખાસ કરીને ગઈકાલે જે ચીપ શેર્સ છે એની અંદર આપણને એક સારો સપોર્ટ જોવા મળ્યો, જેને લઈને એક સારી તેજી આપણને નાસ્ડેક અને S&P 500 બંનેની અંદર આવતી દેખાઈ. અને S&P 500 સતત 7મા દિવસે અહીંયા આપણને વધીને બંધ થતો દેખાયો છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની. જોકે ડાઓની અંદર ગઈકાલે અમુક જે હેવીવેટ શેર્સ હતા ત્યાંથી થોડુંક એક દબાણ આવતું જોવા મળ્યું, જેને લઈને એનું જે ક્લોઝિંગ છે લાલ નિશાનની અંદર આવતું દેખાયું. પરંતુ ઓવરઓલ હજી પણ એક રેકોર્ડ લેવલ તરફનું કામકાજ છે એ યુએસના માર્કેટો અહીંયાથી ખાસ કરીને આપણને દર્શાવી રહ્યા છે. બીજી તરફ અમેરિકન બજારો પર ખાસ કરીને ઘણા બધા એક્સપર્ટ્સ અત્યારે પોતાનો મત આપી રહ્યા છે, જેમાંથી ઈડી યાર્ડિન કહી રહ્યા છે કે Q3ના જે પરિણામ છે એ અનુમાનથી સારા રહેવાની એક અપેક્ષા છે, અને સારા પરિણામોને કારણે બજારને પણ એક સપોર્ટ મળશે એવું ઈડી યાર્ડિનનું કહેવું છે. અમોવા AMC ખાસ કરીને કહી રહ્યું છે કે ટેકનોલોજી શેર્સ 2000ના .com જે બબલ હતું એનાથી અલગ અત્યારે આપણને તેજી આવી રહી છે. એટલે પહેલાં .com બબલ જેવી બબલ નથી, અન્ય પ્રકારની તેજી અત્યારે જોવા મળી રહી છે. તો ખાસ કરીને રિથોલ્સ વેલ્થ અહીંયાથી ખાસ કહી રહ્યું છે કે હાઈ વેલ્યુએશન અત્યારે જે છે બજારની અંદર એ કોઈ સામાન્ય વાત નથી, અને પરંતુ એક જે સારા રિઝલ્ટ્સ છે, સારા પરિણામો છે, એનો સપોર્ટ અહીંયાથી બજારને જરૂરી છે આ હાઈ વેલ્યુએશન પર ટકાવી રાખવા માટે. એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું છે. બીજી તરફ તમને AMDના સ્ટોકની અંદર ગઈકાલે એક સારી તેજી જોવા મળી. ખાસ કરીને તેમણે OpenAI સાથે એક $multi-billion એક ડીલ કરી છે કે જેની અંદર 6 ગીગાવોટના AMD GPU OpenAI માટે તેઓ ખાસ કરીને લગાવશે. અને આ સમાચાર બાદ ગઈકાલે જે AMDનો શેર છે લગભગ 24% જેટલી મેસિવ તેજી આપણને આવતી જોવા મળી, ને $203 પર આપણને બંધ થતો જોવા મળ્યો. હવે આ ગઈકાલની જે તેજી આવી ત્યારે AMDનું માર્કેટ કેપ લગભગ $330 બિલિયન પાસે આપણને પહોંચતું દેખાયું છે. એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું. આ બધાની વચ્ચે જે શટડાઉન છે, શટડાઉનને લઈને ટ્રમ્પ સરકારની ચિંતાઓ હજી પણ પૂર્ણ નથી થઈ રહી, કારણ કે જો સેનેટ પાસે અત્યારે ફંડિંગ બિલ જે હતું એ અત્યારે પાસ કરાવવાનું હતું, જે પાસ તેઓ નથી કરાવી શક્યા. બીજી તરફ બિલના પક્ષની અંદર 52 અને વિરુદ્ધનીમાં 42 વોટ પડ્યા છે. હવે બિલ પાસ કરાવવા માટે રિપબ્લિકનને પણ 60 વોટ ખાસ કરીને જોઈએ છે, અને એમાંથી ડેમોક્રેટ્સના લગભગ 7 વોટ છે જે એમને જોઈએ છે, જે એમને ખાસ કરીને નથી મળી રહ્યા. ટ્રમ્પે એવું કહ્યું કે અમે ડેમોક્રેટ્સ સાથે અહીંયાથી ખાસ કરીને ચર્ચા કરી રહ્યા છીએ, આ બિલને પસાર કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. અને ડેમોક્રેટ્સની સૌથી જે પ્રાથમિકતા છે લોકોને સ્વાસ્થ્યની સેવાઓ મળી રહે એના પર ખાસ કરીને છે. જોકે ચક શુમાર છે એમનું નિવેદન આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે અત્યારે દાવા કરી રહ્યા છે એ પાયાવિહોણા દાવાઓ છે, અને સેનેટમાં એક જે નેતા છે ચક શુમાર એ ડેમોક્રેટ્સના નેતા છે, એટલે એ થોડોક અત્યારે વિરોધનો સૂર દર્શાવી રહ્યા છે. એટલે ખાસ કરીને હજી પણ આપણને એક તરફ શટડાઉનની સમસ્યાઓ છે, એ બધાની વચ્ચે ખાસ આ અમેરિકાના બજારોની અંદર રેકોર્ડ સ્તર જોઈ રહ્યા છે, સોના ચાંદી રેકોર્ડ સ્તર પર જોઈ રહ્યા છે. પરંતુ હવે આજે તેજી છે આપણને એશિયાના બજારોની અંદર પણ આવતી જોવા મળી છે, કારણ કે જો આજે તમને જે એશિયાના બજારોની અંદર કારોબાર જોવા મળી રહ્યો છે વધારા સાથેનો છે. નિક્કેઈમાં આજે સતત બીજો દિવસ રહ્યો કે જ્યારે રેકોર્ડ સ્તર આપણને નિક્કેઈની અંદર ખાસ બનતા દેખાયા છે. તાઇવાનમાં 2% તેજી છે. કોરિયાના બજારોની અંદર આજે કોઈ બહુ વધારે મુવમેન્ટ નથી, પરંતુ ખાસ કરીને જો શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર પણ આપણને થોડાક મિશ્ર કારોબાર જ જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે આવો હવે ગિફ્ટ નિફ્ટી પર. તો ગઈકાલે આપણે ફરી એક વખત 25,000 તરફેની રેલી બતાવી હતી. 25,000ની ઉપર જે નિફ્ટી છે આપણને બંધ થતું જોવા મળ્યું હતું. કેશ લેવલ પર 25,185 અત્યારે નિફ્ટી ફ્યુચર્સ સંકેત આપી રહ્યા છે. 25,192 ગિફ્ટ નિફ્ટી. અત્યારે જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે 20-25 પોઈન્ટ એક ઘટાડાના સંકેતો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યો હતું, પરંતુ અત્યારે જે પ્રકારે જાપાનના બજારોની અંદર રેલીની વાત છે, અમેરિકન જે ફ્યુચર્સ છે ત્યાં આગળ તેજી આવી રહી છે, એને પગલે જો અત્યારે એક પોઝિટિવ ઓપનિંગ થાય એવા સંકેત આપણને અત્યારે તો મળતા દેખાઈ રહ્યા છે, પરંતુ ફ્લેટ ઓપનિંગ આપણને ખાસ કરીને જોવા મળી શકે છે. ચાલની જી નીરજ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો આજના દિવસની